હેલો એવરીવન, આશુતોષ હોસ્પિટલ તરફથી ઓર્થોપેડિક પાઠશાળાના 5th એપિસોડમાં આપ સૌનું સ્વાગત છે. આજનો ટોપિક છે ફ્રોઝન શોલ્ડર. 40 ઇયર્સ પછીના લોકોમાં આ પ્રોબ્લેમ ઘણો કોમન છે. ફ્રોઝન શોલ્ડરનું મેડિકલ ટર્મિનોલોજીમાં નામ છે એડેસિવ કેપ્સ્યુલાઇટિસ. આ પ્રોબ્લેમમાં ધીરે ધીરે શોલ્ડરમાં પેન વધતું જાય છે અને શોલ્ડરનું મુવમેન્ટ્સ ઘટતી જાય છે. નોર્મલી ફ્રોઝન શોલ્ડરના 3 સ્ટેજ હોય છે. પહેલું સ્ટેજ એટલે કે ફ્રીઝિંગ સ્ટેજમાં પેન ધીરે ધીરે વધતું જાય છે અને એના પછી ધીરે ધીરે શોલ્ડરની મુવમેન્ટ્સ ઘટતી જાય છે. સેકન્ડ સ્ટેજ, જેને ફ્રોઝન સ્ટેજ કહેવાય, એમાં પેન થોડું ઓછું થઈ જાય પણ શોલ્ડરની મુવમેન્ટ્સ ઘણી ઘટી જાય. અને થર્ડ સ્ટેજ છે થોઈંગ સ્ટેજ, જેમાં ધીરે ધીરે પેન અને મુવમેન્ટ્સ બી ઇમ્પ્રુવ થતી જાય છે. હવે આ એક સેલ્ફ લિમિટિંગ પ્રોસેસ હોય છે જેનું ડ્યુરેશન એપ્રોક્સિમેટલી 12 to 18 months હોય છે. ફ્રોઝન શોલ્ડર થાય શું કામ? ફ્રોઝન શોલ્ડરમાં બેઝિકલી એક આપણા શોલ્ડરની અંદરની જે કેપ્સ્યુલ હોય, જેમાં આપણા બોન્સ, લિગામેન્ટ્સ, ટેન્ડન્સ પ્રોટેક્ટ થતા હોય, એ ધીરે ધીરે થિકન થતી જાય. જેમ જેમ એ થિકનિંગ વધે એમ પેન વધે અને આપણી શોલ્ડરની મુવમેન્ટ્સ ઘટતી જાય. ફ્રોઝન શોલ્ડરનું કોઈ સ્પેસિફિક કારણ નથી હોતું, પણ એવા અમુક રિસ્ક ફેક્ટર્સ છે જેના હોવા કારણસર ફ્રોઝન શોલ્ડર થવાની શક્યતા વધી જાય છે. પહેલું જ રિસ્ક ફેક્ટર છે એજ મોર ધેન 40 years, અને ફિમેલ પોપ્યુલેશનમાં આ તકલીફ વધારે જોવામાં મળે છે. બીજું છે કે કોઈ બી ઇન્જરી થાય કે કોઈ ટાઈપનો સ્ટ્રોક થયો હોય તો એવા પેશન્ટ્સમાં બી ફ્રોઝન શોલ્ડર થવાની શક્યતા વધી જાય છે. અને અમુક ડિઝીઝીસ, સ્પેશિયલી ડાયાબિટીસ, થાઇરોઇડ હોવા કારણસર ફ્રોઝન શોલ્ડર થવાની શક્યતા એવા પેશન્ટ્સમાં વધી જતી હોય છે. ફ્રોઝન શોલ્ડરમાં સાઇન્સ એન્ડ સિમ્પટમ્સ બહુ ટિપિકલ હોય છે. પેશન્ટ્સને ધીરે ધીરે પેન શરૂ થાય, પછી શોલ્ડરની મુવમેન્ટ્સ રિસ્ટ્રિક્ટ થાય, એના ડે ટુ ડે એક્ટિવિટીઝ જેમ કે હેર કોમ્બ કરવાનું, ક્લોથ્સ પહેરવામાં, એ બધામાં તકલીફ શરૂ થાય છે. એસ્પેશિયલી રાત્રે ફ્રોઝન શોલ્ડરનો દુખાવો વધી જતો હોય છે. નોર્મલી ફ્રોઝન શોલ્ડર ડાયગ્નોઝ કરવા માટે કોઈ એક્સરે કે એમઆરઆઈ ની જરૂર નથી પડતી, પણ એક્સરે ને એમઆરઆઈ બીજી કોઈ કન્ડિશન નથી એને રૂલ આઉટ કરવામાં હેલ્પ કરે છે. ફ્રોઝન શોલ્ડરની ટ્રીટમેન્ટ ઘણી સિમ્પલ છે. ઇનિશિયલ સ્ટેજીસમાં પેન કિલર્સ અને ફિઝિયોથેરાપી ઘણું હેલ્પફુલ રહે છે. અને જે લોકોને અર્લી સ્ટેજમાં ડિટેક્ટ થાય તો ફિઝિયોથેરાપીથી આ પ્રોબ્લેમને સોલ્વ કરી શકાય છે. જેમ મેં પહેલા કીધું, ફ્રોઝન શોલ્ડર એક સેલ્ફ લિમિટિંગ પ્રોબ્લેમ છે અને 12 થી 18 મહિનામાં એની જાતે ધીરે ધીરે સોલ્વ થઈ જતો હોય છે ને પેશન્ટનું પેન જતું રહેતું હોય છે ને શોલ્ડરની મુવમેન્ટ્સ આવી જતી હોય છે. પણ 12 to 18 months એક ઘણો લાંબો પીરિયડ છે અને જો પેશન્ટને વધારે પેન હોય અને વધારે એક્ટિવિટી રિસ્ટ્રિક્ટ થતી હોય તો એમને આટલો લાંબો સમય સફર કરવાની જરૂર નથી હોતી. જે દર્દીઓને ફિઝિયોથેરાપી અને પેન કિલર્સથી રાહત ના થતી હોય એ લોકોને શોલ્ડર મેનિપ્યુલેશન કરવામાં આવે છે. આ પ્રોસિજરમાં સ્ટીરોઇડ બી ઇન્જેક્ટ કરવામાં આવે છે, જેના કારણસર આ પ્રોબ્લેમ પાછો નથી થતો. શોલ્ડર મેનિપ્યુલેશન એક પ્રોસિજર છે જેમાં પેશન્ટ્સને એનેસ્થેશિયા આપવામાં આવે અને પેશન્ટના શોલ્ડરને મલ્ટિપલ ડિરેક્શન્સમાં ફેરવવામાં આવે. આ પ્રોસિજરથી પેશન્ટ્સની જે કેપ્સ્યુલ ચોંટી ગઈ હોય એ ધીરે ધીરે છૂટી પડે અને પેશન્ટ્સને ઓલમોસ્ટ ફૂલ મુવમેન્ટ્સ આવી જતી હોય છે. આ પ્રોસિજર અરાઉન્ડ 5 to 10 મિનિટ્સની જ હોય છે. આ પ્રોસિજર પછી પેશન્ટ તરત જ 4 to 6 અવર્સમાં ઘરે જઈ શકતો હોય છે. આ પ્રોસિજર પછી અમે યુઝ્યુઅલી એડવાઇસ કરીએ કે પેશન્ટ 7 to 10 days ફિઝિયોથેરાપી કરે, જેનાથી શોલ્ડર પાછો ચોંટી ના જાય. એવું ભાગ્ય જ જોવામાં આવ્યું છે કે કોઈ પેશન્ટને શોલ્ડર મેનિપ્યુલેશન કર્યું હોય અને એને આ તકલીફ પાછી થઈ હોય. આઈ હોપ તમને આ એપિસોડમાં ફ્રોઝન શોલ્ડર વિશે ઉપયોગી માહિતી મળી હોય. થેન્ક યુ.